લગ્ન પ્રસંગમાં મળે તેવું એકદમ ટેસ્ટી હેલ્ધી મિક્સ વેજ શાક એકવાર જો આ રીતે બનાવી લીધું ને તો બધાનું ફેવરિટ થઈ જશે. એના માટે આપણે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. એમાં રાઈ, જીરું અને લસણ એડ કરીશું, હિંગ એડ કરીશું અને ડુંગળી એડ કરી દઈશું. બધી વસ્તુ સાતળ્યા પછી લીલા મરચાં પણ એડ કરી દઈશું, સાથે હળદર પાવડર, વટાણા, બટેટા, તમારી પાસે જે પણ શાકભાજી હોય ને એ બધા લેવાના, ગાજર, ફ્લાવર અને મીઠું એડ કરી દેશું. સારી રીતે મિક્સ કરી દેશું અને હવે ગેસની લો ફ્લેમ ઉપર ઢાંકી અને થવા દેશું. તો પાણી વગર એકદમ સરસ બફાઈ જશે અને સોફ્ટ થઈ જશે. આ રીતે થોડા સોફ્ટ થઈ જાય ને પછી એમાં ટામેટા પણ એડ કરીશું, સાથે હું અહીંયા કોબી પણ એડ કરું છું. મિક્સ કરી દેશું, ફરીથી ઢાંકી અને સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક થવા દેશું. હવે બધા મસાલા એડ કરીશું. તો લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, થોડી કસૂરી મેથી પણ એડ કરીશું અને મિક્સ કરી અને થોડી વાર માટે થવા દેશું. પછી ઉપરથી લીલા ધાણા એડ કરી આ મિક્સ વેજ શાકને પરોઠા રોટલી સાથે સર્વ કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે અને પાણી વગર એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી આ શાક એકવાર બનાવી લીધું તો બધાનું ફેવરિટ થઈ જશે.